સિહોર તાલુકાના રામધારી ગામે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ખાનગી લક્ઝરી બસની અંદર એક મહિલાની સાડી ફસાઈ જતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। સાયનાથ બસમાં સુરતથી રમેશભાઈનો નાનો દીકરો આકાશ એમનું નામ, એ સુરતથી અહીંયા રામધરી ગામે આવતો હતો। એટલે રસ્તામાં આકાશે ફોન કર્યો એટલે એના મમ્મી એને લેવા રોડે ગયા, સમજ્યા। રામધરીનો બસ સ્ટેન્ડથી આગળ વડલો છે, એ વડલે બસ ઊભી રહી અને ત્યાં ઉતર્યા, છોકરાને ઉતાર્યો, સામાન ઉતાર્યો, પછી સાઈડની ડિક્કીમાં સાવી રહી ગઈ, એ કલિન્ડરની ભૂલ, એમાં સાવી રહી ગઈ, એમાં સાડી ભરાણી અને પડી ગયા। એની ઘણા બરાડા નાખ્યા, પણ ડ્રાઈવરે ગાડીને બ્રેક કરી જ નહીં, ગાડી એમની માથે જ રાખી, એટલે વાહેલા ધોટામાં માથું અને હાથ એ બે આવી ગયો અને સાવ સુધાઈ દીધું, એક્સાઇઝ થઈ જાય નૈયા, સમજ્યા। તમે એના શું થાવ? બસ હે, તમે એના શું થાવ? મારા કાકાના દીકરાના પત્ની, મારા કાકાના દીકરાના પત્ની, એમના પતિનું નામ છે રમેશભાઈ શામજીભાઈ ગુજરાતી, એમના પત્ની શારદાબેન। રમેશભાઈ હયાત છે? હા, રમેશભાઈ હયાત છે। સામાન કાઢતા હતા ને જે ડીકીમાં શરૂઆત કરી, ક્યાં આવી ગઈ? ડ્રાઈવરની ડ્રાઈવરની બેદરકારી। 57 એના વર્ષ છે, 57 હા। મારું નામ રમેશભાઈ શામજીભાઈ ગુજરાતી। મારો છોકરો સુરતથી આવતો હતો, નાનો તે લેવા ગયા હતા બસે, સામાન કાઢતા હતા, તે બેદરકારીથી ડ્રાઈવરે બસ હાંકી કે વાહના જોટામાં માથું આવી ગયું। કેટલા વાગ્યા બન્યો છે? આ બન્યું છે 9:30 આજુબાજુ છે। અને ટ્રાવેલ્સ કઈ હતી બસ? સાંઈનાથ। સાયનાથ। સાંઈનાથ, હા।